આ થેપલા મેં શેના બનાવ્યા છે? ખબર નથી હો. પણ કેવા લાગ્યા? સરસ છે. આરું તને બહુ મસ્ત. બીજી વખત બનાવું? હા, બનાવવા જેવા છે. રોજ બનાવશે. પમ્પકિન સિરીઝ એપિસોડ 1માં આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા થેપલા. તો તેના માટે સૌથી પહેલાં આપણે કોળું લઈ લેશું અને એક નાનો ટુકડો દૂધીનો લીધેલો છે. બંનેને છીલી લેશું અને તેને આ રીતે મીડિયમ એવું ખમણ બનાવીને તૈયાર કરી લેશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને થોડી વાર માટે રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં રોટલીનો લોટ, તેમાં ચણાનો લોટ એટલે પ્રોટીન એડ કરશે, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, અજમા અને હાથની મદદથી મસળીને એડ કરીશું. કાળા મરીનો પાવડર, સફેદ તલ, મરચું એડ કરી દેશું, કસૂરી મેથી, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ એડ કરી દેશું. તમે અહીંયા ધાણા ભાજી પણ ઉપયોગ કરી શકો છો. હવે દૂધી અને કોળામાંથી પાણી બધું કાઢીને લોટ હારે મિક્સ કરી દેશું અને જરૂર પૂરતું પાણી એડ કરીશું. દૂધી અને કોળાનું પણ પાણી મેં યુઝ કરી લીધેલું છે. તેલ એડ કરીને કૂણવી લેશું. હવે આપણે તવો ગરમ કરવા માટે મૂકીશું અને સાઈડ મેં ચા પણ ઉકળવા માટે મૂકી દીધેલી છે. આ રીતનું થેપલું વણીને તૈયાર કરી લેશું. ઘીથી બંને સાઈડ સરસ રીતે શેકી લેશું. લોટ મીડિયમ ફ્લેમ ઉપર અને એકદમ સરસ એવા ખસ્તા અને પોચા એવા આપણા થેપલા બનીને તૈયાર થઈ જશે. ચા, દહીં કે મુરબા સાથે તમે સર્વ કરી શકો છો. મેં અહીંયા રાયતા મરચાં અને ચા સાથે સર્વ કરેલા છે. તમે રેગ્યુલર કોળું ખાવ છો કે નહીં અને તમે આ રીતના થેપલા ક્યારેય બનાવ્યા છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ સિરીઝ તમને કેવી લાગી એ પણ મારી સાથે શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.